कर्यमन्तानि महान् प्रविमङ्गलकरियो ग्रन्थकरणकोटा जाते मिले समाज सब पावे निज पदराज मिथ्या भावय भावधि हे प्रगटे निज भाव हे जयवंत रहो सदा हे मोक्ष उपाय। आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से बीजा अधिकार पर चर्चा चालू से घाती अघाती कर्म અને તેના કાર્ય। આત્માને જ્ઞાન વ્યક્ત ન થવામાં નિમિત્ત તે જ્ઞાનાવરણીય કર્મ છે। ત્યાં એક વાત એ આવી કે એક જ સમયમાં જેટલો જ્ઞાનાવરણીય દર્શનાવરણીયનો ઉદય છે એટલું તો અજ્ઞાન છે, અર્થાત તે પદાર્થ સંબંધી જ્ઞાન થતું નથી। અને જેટલો એટલે કથનચિત જેટલો જ્ઞાનાવરણીય દર્શનાવરણીયનું સંયોજન છે એટલો જ્ઞાનનો ઉઘાડ છે। એક જ સમયમાં એક જ પર્યાયમાં એક જ્ઞાનનો સદભાવ કેટલાક જ્ઞેયો સંબંધી અને કેટલાક જ્ઞેયો સંબંધી જ્ઞાનનો અસદભાવ બંને કાર્ય એક પોઝિટિવ ને એક નેગેટિવ કાર્ય એક સાથે જોવા મળે છે। છદ્મસના જ્ઞાનની આવી સ્થિતિ ત્યાં આપણે ગઈકાલે આના પ્રસંગ અનુસાર લબ્ધ જ્ઞાન ઉપયોગ જ્ઞાનની ચર્ચા કરી હતી કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના સંરક્ષણમાં જીવને જે જાણવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે એને લબ્ધિ જ્ઞાન કહે છે। અને એ જાણવાની ક્ષમતાની ભીતર અંતર્ગત કોઈ જ્ઞેય પદાર્થ સંબંધી જ્ઞાન જાણવાની પ્રવૃત્તિ કરે એને ઉપયોગરૂપ જ્ઞાન કહે છે। ત્યાં ઘણા પ્રશ્ન આવ્યા હતા, એમાં ભાઈ નથી આવ્યા? હા, તો એમને પ્રશ્ન એ વાત હતી કે આ જે લબ્ધ જ્ઞાન અને ઉપયોગ જ્ઞાન ઉપયોગરૂપ જ્ઞાન એક જ સમયમાં આ જ્ઞાન પ્રગટ જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ છે। કેમ કે છદ્મસ્તનું જ્ઞાન કર્મ આવરણ યુક્ત હોવાથી કેવળ જ્ઞાનની જેમ બધા જ પદાર્થોને યુક્ત જ જાણતું નથી। એટલે ઉપયોગરૂપ તો કોઈ એક પદાર્થમાં પ્રવૃત્તિ કરે છે અને ક્ષમતા તો ઘણી છે, અને ક્ષમતા ઘણી હોવા છતાં એ બધી જ યોગ્યતારૂપ જ્ઞાન પ્રવર્તે એ ભાવ પર્યંત એવું જરૂરી નથી। એટલી સામાન્ય વાતો થઈ હતી કે આ પ્રશ્ન એ આવ્યો હતો કે જ્ઞાની ધર્માત્મા અને અજ્ઞાની જીવની અપેક્ષા કોઈ લબ્ધ જ્ઞાન અને ઉપયોગ જ્ઞાનનો ભેદ ખરો? તો લબ્ધ અને ઉપયોગરૂપ જે જ્ઞાન છે એ જ્ઞાની અજ્ઞાનીની અપેક્ષા નથી, જ્ઞાનના ઉઘાડની અપેક્ષા એ છે। એમાં આપણે ઉદાહરણ પણ આપ્યું હતું કે આચાર્ય કુંકુમ દેવ લઈ લો, એની જે સંરક્ષણની ક્ષમતા છે એ 12 અંગ સંબંધી નહોતી માની લો, અને વર્તમાન ઉપયોગમાં એટલું જ્ઞાન પણ નહોતું। એક દ્રવ્યલિંગી મુનિરાજ લઈ લો કે એને બની શકે કે 11 અંગ અને 9 પૂર્વના જ્ઞાનનું ગાઢ હોય અને ઉપયોગ બધામાં ન પણ રમતું હોય। એક એવો સૌધર્મ ઇન્દ્રનો જીવ લઈ લો કે જે દ્વાદશાંગનો પાઠી છે, 12 અંગનું જ્ઞાન ખ્યાલ આવે છે કે નહીં? અને એવો જીવ લઈ લો કે યોગ્યતા તો છે પરંતુ ઉપયોગરૂપ નથી। તો અનેક ભેદ પડે છે, એમાં પવિત્રતા સાથે સંબંધ નથી। સૌધર્મ ઇન્દ્ર દ્વાદશાંગ અર્થાત 12 અંગનો જ્ઞાનનો ધણી, સમજો, સમ્યક દૃષ્ટિ ક્ષાયક સંકીર્તિ એક ભવ મોક્ષ અવતારી અને તદભવ મોક્ષગામી કોઈ મુનિરાજ, તો બંનેમાં પવિત્રતા કોની વધારે? સ્વાભાવિક છે મુનિરાજની, પણ જ્ઞાન કોનું વધારે?
તો જ્ઞાનની ઉઘાડની ક્ષમતા તો અલગ અલગ હોઈ શકે છે. સૌધર્મેન્દ્રને વધારે હોય છે. એટલે ત્યાં કોઈ જ્ઞાની અજ્ઞાનીના આધાર ઉપર કોઈ ભેદ નથી. દરેક જીવની અલગ અલગ ક્ષમતા છે. એ પર્યાયની શક્તિ, પર્યાયમાં ક્ષમતાનો ઉઘાડ થઈ જવો એ અલગ અલગ છે. એટલે એ પ્રમાણે એનું સમાધાન થયું. એક બીજો પ્રશ્ન એ હતો કે એક જ સમયમાં ચારિત્રની પર્યાય આપણે ઊભી કરી છે. તમારો પ્રશ્ન હતો નૈનાબેન. એક જ સમયમાં ચારિત્રની પર્યાય ઊભી કરી તો એમાં ક્રોધની પર્યાય લીધી. તો કે એવું કેવી રીતે બને કે ક્રોધમાં ઉપયોગ વર્ત્યો છે અને ક્રોધ નથી, એવું કેવી રીતે બને? તો ક્રોધના લેવલમાં અંતર છે. અનંતાનુબંધી ક્રોધ એવા ચારે કસાય લઈ લેવી. અપ્રત્યાખ્યાનાવર્ણ્ય ક્રોધ, પછી પ્રત્યાખ્યાનાવર્ણ્ય ક્રોધ અને સંજ્ઞન ક્રોધ. તો આપણા ઉદાહરણથી બી સમજી શકીએ કે એક જીવને એવો ક્રોધ આવ્યો કે ગાળાગાળી કરી શકે, પણ એવો ક્રોધ ન આવ્યો કે જીવની હાનિ કરી શકે. એક જ સમયમાં એવો ક્રોધ હોઈ શકે કે એક જ પરિણામ એક, પણ એમાં એવી શક્તિનો ક્રોધ, એવી કમજોરી ઉપજી છે, એવી યોગ્યતા ઉપજી છે કે ગાળાગાળી કરી શકે, પણ એવી ક્વોલિટીનો ક્રોધ નથી કે એ સામેવાળા જીવના પ્રાણોનો ઘાત કરી શકે. તો પ્રાણોનો ઘાત કરી શકે એવી જાતિનો ક્રોધ ત્યાં વિદ્યમાન નથી. અને આવી લેવલનો ક્રોધ વિદ્યમાન છે એક જ સમયમાં. એવી રીતે પર્યાય એક, પણ આટલી વિતરાગતા અને જેટલી વિતરાગતા નથી એટલી રાગાદી પરિણતિ એક સમયમાં એક જ પર્યાય હોવા છતાં અંશભેદ પડે છે. એ ચારિત્રની ઓરથી ઉદાહરણમાં આપણે લીધું હતું. એનું સમાધાન એ રીતે થયું. હવે જે મૂળ ટોપિક જે હતો ભાઈ ગર્ભિત શુદ્ધતા, એની ચર્ચા આજે થોડી 15 મિનિટ લેવી છે. પ્રવચનના માધ્યમથી ગુરુદેવના અધ્યાત્મ સંદેશના ભાઈ પ્રશ્ન કર્યો હતો કે ગર્ભિત શુદ્ધતા શું છે. કે પ્રશ્ન ત્યાંથી આવ્યો હતો કે વ્યક્ત શુદ્ધતા. તો વ્યક્ત શુદ્ધતા કોને થાય છે? સમ્યક દૃષ્ટિ જીવ જેટલી વ્યક્ત થઈ ગઈ છે શુદ્ધતા, વ્યક્ત થઈ ગઈ છે પરિણતિ. હવે કોની શુદ્ધતા લેવી? તો તમામ અનુજીવી ગુણની આંશિક શુદ્ધિ. તમામ બધા જ અનુજીવી ગુણ, પ્રતિજીવી ગુણની હજી શુદ્ધતા પ્રગટ નથી થઈ, તો સિદ્ધ અવસ્થામાં થાય છે. હે ને? હવે તમે કહેશો અનુજીવી ને પ્રતિજીવી શું છે? તો ચિંતામણી આવજો. ખ્યાલ આવ્યો કે નહીં? શિબિરનો વિષય છે. ત્યાં બધા વિષયો શિબિરમાં મારા દરમિયાન જ લેવાનો છે ભાઈ. હું જ લેવાનો છું આ વખતે ગુણ પકડ. ખ્યાલ આવે ને? તો એ આખું અલગ વસ્તુ છે. અહીંયા આપણે એમ સમજો કે જે આત્મિક ગુણો છે, જે આત્માના સુખ સાથે સંબંધ રાખે છે, જે આત્માની સાથે રહેવા વાળા જે છે, તો એ જે શુદ્ધતાની સાથે એ જે ગુણો છે એની જે આંશિક શુદ્ધિ તો સંપૂર્ણ પ્રગટ થઈ જાય છે. પરિણતિ રૂપ તો એ તો વ્યક્ત થઈ. કોને? સમ્યક દૃષ્ટિ જીવ જ્ઞાની ધર્માત્માને. એ તો શુદ્ધતા વ્યક્ત થઈ, પણ એક ગર્ભિત શુદ્ધતાનો પણ પ્રકરણ આવે છે. તો એ ગર્ભિત શુદ્ધતા શું છે એ હું તમને અધ્યાત્મ સંદેશમાં વાસ્તવમાં 3 ચિઠ્ઠીઓ છે આપણે જૈન ધર્મમાં. એક રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, એક પરમાર્થ વચનિકા નામની ચિઠ્ઠી અને એક નિમિત્ત ઉપાદાન નામની ચિઠ્ઠી. જે પરમાર્થ વચનિકા અને નિમિત્ત ઉપાદાન જે 2 ચિઠ્ઠી છે પંડિત બનારસી દાસજીએ લખી છે, અને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે એ પંડિત ટોડરમલજી લખી છે. જેને વિશેષ રુચિ હોય ભાઈ જીતુભાઈ, તો આ 3 જે ચિઠ્ઠીઓ છે આત્માનુભૂતિના લક્ષી બહુ જ ઊંચી વાતો છે. એમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં તો સીધી વાત કે આત્માના અનુભવમાં પ્રત્યક્ષ પરોક્ષ જે આપણે ચર્ચાઓ થઈ ગઈ એની વિશેષ ચર્ચાઓ છે. અનુભૂતિના કાળમાં આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ છે, સ્વાદ પ્રત્યક્ષ છે. એવા જે છદ્મસ જીવને આત્મા પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે, એવા પ્રશ્નો ત્યાં ઉભા કર્યા. જે આપણે અહીંયા પ્રશ્ન કર્યો હતો, તો ત્યાં પરોક્ષની સિદ્ધિ કરી. છદ્મસને તો દરેક પદાર્થ પરોક્ષ જ છે. પરોક્ષ અર્થાત તો જ્ઞાન એને પરોક્ષ જ છે, પરંતુ સ્વાદની અપેક્ષાએ, આત્માનુભૂતિની અપેક્ષાએ એટલું પ્રત્યક્ષ છે. એવા અનેક ત્યાં આવ્યા. પરમાર્થ વચનિકાનો વિષય બહુ સુંદર છે. ત્યાં 3 દશા: અશુદ્ધ નિશ્ચયાત્મક, મિશ્ર નિશ્ચયાત્મક અને શુદ્ધ નિશ્ચયાત્મક. 3 પર્યાયોની ત્યાં વિશેષ ચર્ચા કરી છે. બધી અનુભૂતિના બધા ખેલ છે ત્યાં. આ 3 ચિઠ્ઠી જેને જે આત્માનુભૂતિનો વિશેષ રસ દરેકનું પ્રયોજન છે, એને પહેલામાં પહેલી આ 3 ચિઠ્ઠીનો અભ્યાસ, અને તેના ઉપર ગુરુદેવના પ્રવચન બહુ વિસ્તારથી પ્રવચન કર્યા છે. અધ્યાત્મ સંદેશ નામની બુક છે. વાસ્તવમાં સિલેબસમાં મૂકવા જેવી છે. એક શબ્દનો અર્થ કરવા જેવો છે. ખ્યાલ આવે? હવે એમાં મારે જે એક રહી ગઈ ને કઈ ચિઠ્ઠી જે આજે વિચાર કરવાનો છે, નિમિત્ત ઉપાદાન
પર ચિઠ્ઠી પર ગુરુદેવના પ્રવચન છે, એમાં થોડી ગર્ભિત સુક્તાની વાત વિશેષ આવી. જુઓ, જ્ઞાન અને ચારિત્રમાં ગર્ભિત સુક્તા 15 મિનિટ આ વિષય લઈશું, પછી આપણો વિષય આગળ ચલાવીશું. ગર્ભિત સુક્તામાં કોણ લેવો છે? તમામ અજ્ઞાની જીવની વાત છે. શુદ્ધતા વ્યક્ત નથી, પણ ગર્ભિત સુક્તા, એને ગર્ભિત સુક્તા કોને કહેવી? પ્રશ્ન એ હતો. તો અહીંયા લખેલું છે કે મિથ્યાત્વ અવસ્થામાં, ગર્ભિત શુદ્ધતા મિથ્યાત્વ અવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાન ગુણ જાણરૂપ હોય છે. ત્યાં કેવું જાણે છે? તે એવું જાણે છે કે લક્ષ્મી, પુત્ર, સ્ત્રી ઇત્યાદિ પ્રત્યક્ષ પ્રમાણો મારાથી જુદા છે. પ્રત્યક્ષ, આ કયું પ્રત્યક્ષ લેવું? અહીંયા કોઈ કહેશે સાવ્યવહારિક પ્રત્યક્ષ. પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે તમે જુદા, હું જુદો. પ્રત્યક્ષ, આ સાવ્યવહારિક પ્રત્યક્ષ ઇન્દ્રિયના માધ્યમથી, આપણા આંખના માધ્યમથી, મનના માધ્યમથી ખ્યાલમાં આવે છે કે તમારા દુઃખ તમારી પાસે, તમારા વિચારો તમારી પાસે, મારા વિચારો મારી પાસે, તમારા સુખ દુઃખ તમારી પાસે, મારા સુખ દુઃખ મારી પાસે. સંપૂર્ણ બંને વિભાગ ટોટલ ખ્યાલ આવે છે કે જીનવાણી વાંચ્યા વગર, જીનવાણી સમજ્યા વગર બી ખ્યાલ આવે છે કે જુદા છે. જે જૈની નથી એ પણ કહે છે કે સ્ત્રી પુત્ર મારા નથી, એ પણ કહે છે કે સંસાર જંજાલ છે, કહે છે કે નહીં. જેને આત્માની ખબર નથી ને, જે આત્માની વાત નથી, તે જગ્યાએ પણ આવી વાતો ચાલતી હોય. જો કે લક્ષ્મી, પુત્ર, સ્ત્રી ઇત્યાદિ પ્રત્યક્ષ પ્રમાણરૂપ મારાથી જુદા છે. હું મરીશ ને એ સૌ અહીં જ પડ્યા રહેશે, અથવા એ સૌ જશે અને હું પડ્યો રહીશ. કોઈ કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે, કોઈ કાળે પણ મારે વિયોગ તો થવાનો જ છે. આવું જાણપણું મિથ્યા દ્રષ્ટિને થાય છે, તે તો શુદ્ધતા કહેવાય. આ ગર્ભિત શુદ્ધતા. જે ભગવાનને તત્વો કહ્યા છે એ તત્વ અનુસાર બુદ્ધિ જ્ઞાન વર્તે, જેને આપણે વલણ કહીએ છીએ, જેને આપણે ઢલાન કહીએ છીએ, કે જે તત્વ સમજ્યા પછી આવું ઢલાન રહે છે, એ ગર્ભિત શુદ્ધતા. તથાપિ આ સમ્યક શુદ્ધતા નથી, તથાપિ આ ગ્રંથિ ભેદ થઈ અને પ્રગટ શુદ્ધતા નથી. તમે સમજો, ગર્ભિત શુદ્ધતા છે એ, પરંતુ એ સમ્યક શુદ્ધતા નથી, ગર્ભિત શુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યક શુદ્ધતા છે, તે ગ્રંથિ ભેદ વિના હોય નહીં, પરંતુ ગર્ભિત શુદ્ધતાથી પણ અકામ નિજરા છે. આ બધા સબ્જેક્ટ અહીંયા કોઈને ક્યારેક ને ક્યારેક લીધેલા છે. એને આપણે જે પદ્ધતિ લઈએ ને, વિધિ, જ્યારે તત્વ વિચાર કરે, આ જ્ઞાનની ગર્ભિત શુદ્ધતા કોને લાગુ પડે? માત્ર સંઘની પંચેન્દ્ર જીવને. સંઘની પંચેન્દ્ર જીવ પહેલા જેટલા બી જીવો છે એના જ્ઞાનમાં બલ નથી, ત્યાં ચારિત્રની વિશુદ્ધિ સિદ્ધ કરી. ગજબની વસ્તુ છે. કેટલા ગુણોની સ્વતંત્રતા છે. 4 ભેદ બતાવે છે અહીંયા. જો એ ત્યાં એ બી થોડું વાંચી લો. અજાણ રૂપ જ્ઞાન અને સંકલેશ રૂપ ચારિત્ર. કોઈ સમયે અજાણ રૂપ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર, કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશ રૂપ ચારિત્ર, કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર. આ 4 પ્રકાર નિમિત્ત ઉપાદાનની જુદી સ્ટાઇલથી અહીંયા ચર્ચા કરી છે. અહીંયા એક જ આત્મામાં 2 ગુણોની પર્યાયો વચ્ચે નિમિત્ત ઉપાદાન સિદ્ધ કર્યું છે. જ્ઞાનને નિમિત્ત તરીકે લીધું અને ચારિત્રને ઉપાદાન તરીકે લીધું. આપણે આ કયા અર્થમાં કહીએ છીએ? ઘણી વાર હું કહું છું ને કે જ્ઞાન તો બહિરંગ સાધન છે, અંતરંગ સાધન તો ચારિત્ર છે. કર્મનું કપાવવું ચારિત્રથી થાય છે. જ્યાં ચારિત્ર કહો, વિતરાગતા કહો, ધ્યાન કહો, આત્માનુભૂતિ કહો, તથાપિ ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ હોય છે, પણ જાણપણાથી ન બંધ થાય છે કે જાણપણાથી ન નિર્જરા થાય છે. ગજબ છે. તમે એમ જાણો કે આત્મા અને દેહ જુદા છે, જાણ્યું તો એનાથી ન બંધાવાય છે અને એનાથી ન નિર્જરા થાય છે. ખ્યાલ આવે કે નહીં? નિદ્રા શાનાથી થાય છે? એના પર શ્રદ્ધાનો થપ્પો લાગે અને એ પ્રમાણે વિકલ્પ ઠરી જાય અમુક સમય, અને વિતરાગતા સ્વરૂપાચરણનો અંશ જાગૃત થઈ જાય તો સકામ નિજરા થાય છે. અને અકામ નિજરા તો દરેક જીવને થાય છે, પણ અકામ નિજરામાં પણ આ પ્રકારની જ્ઞાનની વિશુદ્ધિ, વિચારાત્મક વિશુદ્ધિ અને પરિણાત્મક વિશુદ્ધિ, બહુ બધા ખેલ છે આ તો. વિચારાત્મક વિશુદ્ધિ એ પણ અકામ નિજરામાં નિમિત્ત બને છે, અને પરિણાત્મક આત્માનુભૂતિ પૂર્વક જે વિશુદ્ધિ છે
એ સામાન્ય નિમિત્ત બને છે સકામ નિજરા. નિજરા તત્વમાં, નિજરા ધર્મમાં. નિજરા તત્વ જુદું, નિજરા જુદી. નિજરા રૂપી ધર્મ જુદો અને જે કર્મનું ખરી જવું જુદું. કર્મનું ખરી જવું તો અજ્ઞાનીને પણ થાય છે, પણ આત્મજ્ઞાન ઉપર નવો પાક ન આવે એવી જાતિની જે નિજરા થાય છે એને નિજરા તત્વ કહે છે, એને નિજરા ધર્મ કહે છે, એને નિશ્ચય ધર્મ કહે છે. તો કઈ શુદ્ધિ? વિચારાત્મક શુદ્ધિ અને પરિણાત્મકમાં બે ભેદ. બરાબર સમજો, આજનો વિષય જબરજસ્ત છે. પરિણાત્મકમાં પણ બે ભેદ. એક કસાયની મનતા રૂપ, એમાં પણ શુદ્ધિનો અંશ ગર્ભિત. એ પ્રમાણે વિચારાત્મક શુદ્ધિ, એ પ્રમાણે પરિણાત્મક શુદ્ધિ, અને એક રાગનો અભાવ થઈ ગયો છે જેટલો એટલો શુદ્ધિ, શુદ્ધ પરિણતિ, એ વિતરાગ પરિણતિ રૂપ શુદ્ધિ કહેવાય છે. ફરીથી બે પ્રકારની શુદ્ધિ, એક વિચારાત્મક, એક પરિણાત્મક. વિચારાત્મક તો જ્ઞાનના આધારે કહ્યું કે જે જ્ઞાન આપણને ખ્યાલમાં આવે છે એના આધાર ઉપર આપણને એટલી શાંતિ વર્તાય છે. શાંતિ એટલે કેવી શાંતિ? કસાયની બનતા. તો એને પણ એક પ્રકારથી શુદ્ધિ, ગર્ભિત શુદ્ધિ કહી. હવે વિચારાત્મક શુદ્ધિ અને પરિણાત્મક શુદ્ધિમાં શું કે કસાયની મનતા લેશું. અહીંયાથી હું તમને પ્રમાણથી બતાવીશ કે એ શુભ ભાવમાં પણ એના શુભના ગર્ભમાં શુદ્ધતાનો અંશ કર્યો. ભાઈ એ ગર્ભિત શુદ્ધતા. માનો કે તમે રાત્રિમાં ભોજન છોડ્યું, કયો ભાવ? પણ એની પાછળ શું ઉદ્દેશ છે કે આ રાગ છોડવા લાયક છે, ખાવાનો રાગ છોડવા લાયક છે, એ એના ગર્ભમાં છે. પણ એ શુદ્ધિ મોક્ષ માર્ગ કહેવાતી નથી. એ શુદ્ધિને સમ્યક્ત્વ નામ પામતું નથી. ખ્યાલ આવ્યો ને? પણ ઘણા જીવને આવી શુદ્ધિ પણ હોતી નથી. એને આમાં ઉદાહરણ આપ્યું છે ગુરુદેવે. એક વાંઝણી સ્ત્રી છે કે જેને તો પુત્ર પ્રાપ્ત થવાની શક્યતા જ નથી, અને એવી સ્ત્રી છે કે ગર્ભમાં પુત્ર છે, પરંતુ પુત્ર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ કહેવાય કે પુત્ર પ્રાપ્ત થયો. 9 મહિના પછી પુત્ર જ્યારે એ પ્રગટ થાય ત્યારે જ એને પ્રાપ્તિ કહેવાય છે. પણ ગર્ભમાં પુત્ર છે એ પણ બહુ મોટી વાત છે કે એ પ્રાપ્તિ થતા પહેલા ગર્ભમાં પુત્ર આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો આ ગર્ભિત શુદ્ધતા શું છે? આજે સ્વાધ્યાયના દ્વારા આપણું જે જ્ઞાનનું વલણ થાય છે, આત્માનું વલણ થાય છે, પક્ષ બને છે, અભ્યાસ થાય છે, આ બધી ગર્ભિત શુદ્ધતા છે. પરંતુ આનાથી કોઈ કર્મની નિજરા નથી થતી. ખ્યાલ આવે કે નહીં? આનાથી કોઈ ભલે પાપની નિજરા થઈ જાય, પુણ્યરૂપ થઈ જાય, પરંતુ કોઈ કર્મ ઘટી જાય એવું નથી થતું. કર્મ એના સહજ જતા રહે ને નવા આવતા રહે, એ ક્રમ તો ચાલુ જ રહે છે. આટલો ખ્યાલ આવે? હવે અહીંયા કહ્યું આમાં એક જ આત્મામાં બે ગુણની પર્યાય વચ્ચે જ્ઞાનની પર્યાયને નિમિત્ત લીધી અને ચારિત્રની પર્યાયને ઉપાદાન લીધું. એમાં પહેલો બોલ વિસ્તાર નથી કરતો, મારે ઓલા પર જવું છે આપણે. અજાણ રૂપ જ્ઞાન અને સંકલેશ રૂપ ચારિત્ર એ કોને હોય? નિગોદિયા જીવને અસંગની સુધી આ અવસ્થા છે. અજાણ રૂપ જ્ઞાન, એને કાંઈ વિચાર જ નથી, કેમ કે મન નથી, એવી યોગ્યતા જ નથી, જ્ઞાનનું બલ નથી. જ્ઞાન તો સુસુપ્ત થઈને પડ્યું છે. અરે એને કોઈ મારવા આવે તો ભાગવું પડે એવી જાતિનું પણ જ્ઞાનનો વિકાસ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ઝાડ પર તમે કુહાડી મારો તો ઝાડ ભાગે ન ભાગે. કેમ? એનો જીવ ન, કેમ કે એનામાં એવી જ્ઞાનની વિકાસ જ નથી કે આ મને મારવા આવે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એવી જાતિની ત્યાં એટલું જ્ઞાનહીન થઈ ગયું છે. એવા અજાણ રૂપ જ્ઞાનમાં પણ સંકલેશ, અને એનું સંકલેશ રૂપ ચારિત્ર, એકાંતે એની સ્પર્શનિંદ્રિય સંબંધી ભોગ કર્યા કરે, એ સંકલેશ ચારિત્ર. એક એવો જીવ હોય છે, અને આવો જીવ સંઘની પંચેન્દ્રિયમાં પણ હોઈ શકે. અને અજાણ રૂપ અને સંકલેશ રૂપ, જેને કાંઈ જ ખબર નથી કે જીવ અને આત્મા જુદા છે, અને સંકલેશ રહે હંમેશા. સંકલેશ પરિણામ, આને ખાવ ને આને ના ખાવ ને આને મારો ને આ કમાવ ને આ ના કમાવ ને આને આ, બસ એને કશી જ ખબર નથી કે તું કમાઈ શકે કે ના કમાઈ શકે, કમાવામાં સુખ છે કે નહીં, આત્માનો વિચાર જ ના કરે. એવો સંઘની મનુષ્ય જીવ પણ હોઈ શકે કે અજાણ હોય. શાનાથી? કે આત્માના જ્ઞાનથી. એને વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ ખબર ના હોય, અને સંકલેશ ચારિત્ર એટલે પરિણામ સંકલેશ, નિરંતર સંકલેશ. એને હંમેશા કાંઈ પણ વાત હોય તો એને ઝઘડા સિવાય બીજું ભાવે જ નહીં, એવું સંકલેશ ચારિત્ર, એવું અહીંયા કહ્યું. પછી બીજો ટોપિક, કોઈ સમયે અજાણ રૂપ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર.
એમાં નિગોદનો જીવ આવશે, હે ને? કે એને જ્ઞાન જ નથી કશું, પણ ચારિત્ર વિશુદ્ધ, એટલે એવું પરિણામ વિશુદ્ધ થઈ શકે છે કે મનુષ્ય ભાવ બને. એ કસાયની મંતારૂપ ચારિત્રની ગર્ભિત શુદ્ધતા. એની ગોદમાંથી જીવ ઉછળીને મનુષ્ય ગતિમાં કયા આધાર પર આવે છે? જ્ઞાન તો છે નહીં, તો કહે છે કે ત્યાં એવી ચારિત્રમાં ગર્ભિત શુદ્ધતા છે, એવા પરિણામ એના વિશુદ્ધ થઈ જાય છે કે જ્યાંથી જીવ ઉછળીને ત્રસ પર્યાયમાં આવીને એક મનુષ્ય પર્યાય પણ પ્રાપ્ત કરી લે છે. એવું તમને અહીંયા અંદરથી વંચાવીશ. 2 ગુણોની ગર્ભિત શુદ્ધતાની મુખ્યતા છે. ત્રીજું, કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. કોઈ આવો પણ જીવ હોય, કોઈ આવો પંડિત હોઈ શકે છે કે બધું જ જાણે, 7 તત્વોને જાણે, 6 દ્રવ્યને જાણે, સ્વપરના વિભાગને જાણે, પણ સંકલેશ, ક્રોધ ક્રોધ ક્રોધ, સમજાવવામાં ક્રોધ, ભણાવવામાં ક્રોધ. અહીંયા આવે તો બી સંકલેશતા, કાંઈ કરતા નથી, કાંઈ બરાબર બેસતા નથી, કાંઈ બરાબર ભક્તિ કરતા નથી, જાણે બધું પણ પરિણામમાં એવી જાતિની પાત્રતા જ નહીં. 2 સાથે ચાલે છે, સિદ્ધાંત બોધ અને વૈરાગ્ય બોધ. વૈરાગ્ય બોધ પાત્રતા છે અને સિદ્ધાંત બોધ કારણ છે. બહુ મહત્વપૂર્ણ વાતો છે, બંનેનો સુમેલ છે. અને કે નહીં, વૈરાગ્ય ના હોય, હૃદયમાં કરુણા ના હોય તો આત્મા ના સમજાય, અને ખાલી કરુણા જ હોય પણ એને બોધ ના હોય સિદ્ધાંતનો કે રાગ શું છે અને જ્ઞાન શું છે, તો કહે છે કે આત્માનુભૂતિ ના થાય. 2 વસ્તુ છે કે નહીં? પેલું છે ને, અટકે ત્યાગ વિરાગમાં, છે કે નહીં? ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. તો ભૂલે નિજ ભાન. 2 બોલો મેળ છે કે નહીં? ત્યાગ વિરાગ ના હોય ચિત્તમાં તો વાત જ નથી આવતી એને આત્માની સમજવાની, અને એમાં અટકી જાય તો આત્મા ખોવાઈ જાય. કેટલો મેલ છે, ખ્યાલ આવે કે નહીં? તો આ એવો જીવ છે. શું કહે છે? કોઈ સમયે જાણરૂપ જ્ઞાન, કોઈ સમય એટલે જાણે છે બધું, પણ પરિણામોમાં જરા પણ વિશુદ્ધિ નહીં. અદવા તદવા કહે કે ભાઈ જટની ક્રિયા છે એમ કરીને રાત્રિમાં પણ ખાય, કોઈ કોણ કોનું કરી શકે છે એમ કરીને બહારમાં બધું જેમ થતું હોય એમ આચરે, પાપમાં લાગી જાય, એકલા પાપ કરે. નિશ્ચયાવાસી જીવ છે. બધી જ બરાબર ખબર હોય પણ એનો ઉલટો અર્થ કાઢે, અભિપ્રાયમાં ભૂલ હોય, એ જીવનું પણ કલ્યાણ થવું સંભવ નથી. એ જળની ક્રિયા છે, ખાવાની ક્રિયા તો જળની છે. પછી તમે અશુદ્ધ ખાઓ કે શુદ્ધ ખાઓ, શું ફરક પડે? ખ્યાલ આવે કે નહીં? તમે ભક્ષ ખાઓ કે અભક્ષ ખાઓ, એ તો જળની ક્રિયા છે. તો કહે કે તને વિશુદ્ધિ નથી. ભલે તું એ જળની ક્રિયા છે, અમને પણ ખબર છે, પણ એ જળની ક્રિયામાં જીવના ભાવ છે, એકલી ક્રિયા નથી ત્યાં. અને જીવ જે ભાવ કરે છે એનું ફળ આવ્યા વગર રહે નહીં. એટલી તીવ્ર કસાયમાં ભગવાન આત્મા જણાય નહીં. ખાલી બુદ્ધિ જ્ઞાનમાં તને ભગવાન આત્માની ખબર પડી છે, એ વાત જુદી છે. એક 4થું સ્ટેપ, કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર. સમજો, આ પાત્રતાની વાત છે, અહીંયા આત્માનુભૂતિની વાત નથી. જાણરૂપ જ્ઞાન એટલે 7 તત્વ, 6 દ્રવ્ય, સ્વપરનું ભેદ વિજ્ઞાન, આત્માની અનંત શક્તિઓમાં 47 શક્તિ સંબંધી પાઠ, બધું જ બરાબર છે. એનું જીન આજ્ઞા અનુસાર આચરણ, રાત્રિમાં ભોજન નહીં, પાણી ઘડીને પીવું, અભક્ષ ભોજન નહીં, બધું જ બરાબર. તો આવો પણ કોઈ જીવ હોય છે, છતાં શુદ્ધાત્માની અનુભૂતિ ન કરે તો જ્ઞાન વધારે કે બહારની સ્વભાવ વધારે, એનાથી આત્માનુભૂતિ થતી નથી. પણ જેને આત્માનુભૂતિ થાય એને પ્રયોજનભૂત 7 તત્વોની જાણરૂપપણું, પ્રયોજનભૂત ભલે અપ્રયોજનભૂતની ખબર નથી, જાણરૂપપણું અને વિશુદ્ધિ, કે જ્યાં સટકાયેલા જીવોની હિંસાનો પ્રાણઘાતમાં એને કરુણા આવે કે અરે આમાં પણ જીવ છે, આ પણ તીર્થંકર બનવાને અર્થાત તો સિદ્ધ બનવાને યોગ્ય છે, જીવ રાશિ છે, તો એને ખાવા પીવાની, ઉઠવા બેસવાની પ્રવૃત્તિમાં એટલો વિવેક રાખે કે એના નિમિત્તથી કોઈ જીવને 10 પ્રાણની અર્થાત એના બાહ્ય પ્રાણમાં હાનિ ના પહોંચે, એટલી કરુણા તો સહજ હોય છે. તો આ 4 પ્રકારની કોટીના જીવોને નિમિત્ત ઉપાદાનમાં, જ્ઞાનમાં શું કહ્યું? જ્ઞાનમાં જાણપણામાં અને અજાણપણું એ નિમિત્ત, અને સંકલેશતા અને વિશુદ્ધ એ ઉપાદાન. તો એ પ્રકારે 4 ભેદ કર્યા. એને ક્યારેક નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠી ક્લાસમાં લેવા જેવી છે, બહુ જબરજસ્ત છે એના એક શબ્દ. હવે ગર્ભિત શુદ્ધતા પર આવી જઈએ તો હવે કયા 2 ગુણ નક્કી થયું? ચારિત્ર ગુણ અને
જ્ઞાન ગુણ. તો જ્ઞાન ગુણની વિશુદ્ધિ શું છે? જ્ઞાન ગુણની વિશુદ્ધિ અર્થાત તો જ્ઞાન ગુણ સંબંધી શુદ્ધતા અર્થાત તો જ્ઞાન ગુણ સંબંધી ગર્ભિત શુદ્ધતા એ કોને હોય છે? વિચારાત્મક સંગી પંચેન્દ્રિય જીવને જ હોય છે. એના પહેલા જ્ઞાનનું બળ જ નથી. ગજબ છે, જ્ઞાનનું બળ નહીં, ખબર ના પડે કે આ ભક્ષ છે કે અભક્ષ છે, તો પણ ચારિત્રમાં વિશુદ્ધિ, અસંગની પણ સુધી કેવી રીતે જીવ બહાર આવતો છે? ચારિત્ર એટલે આચરણ. અહીંયા ચારિત્ર એટલે સ્વરૂપ લીનતાના પહેલા જીવન જીવવાનું આચરણ. સ્વરૂપ લીનતા એ નિશ્ચય આચરણ, નિશ્ચય ચારિત્ર. ઉપયોગનું સ્વરૂપમાં ચરવું, ઉપયોગનું સ્વરૂપમાં રમવું, પણ ઉપયોગ સ્વરૂપમાં લીન ક્યારે થાય? પહેલા બહારના આચરણોમાં ઢંગ ના હોય, બહારના આચરણોમાં રસ પડતો હોય, બહારના આચરણોમાં કસાયની મમતા અર્થાત કસાય મર્યાદામાં ના આવતી હોય, તો પહેલા મર્યાદા આવે કે સીધો ભાવ થાય? પહેલા કસાયમાં મર્યાદા આવે અને પછી કસાયનો ભાવ થાય. ક્રમ એમ છે. સીધી કોઈ કસાયનો ભાવ કરી લે એમ નથી. કસાયનું સ્વરૂપ આવું છે. કસાયમાં પહેલા ક્રમ મર્યાદા પડે અને મર્યાદા થતા થતા એનો અભાવ થઈ જાય. બલ શું? આત્મબલ, શ્રદ્ધા. શ્રદ્ધાના થપ્પા વગર બધું જીરો છે. અને શ્રદ્ધાનો થપ્પો લાગ્યા પછી પણ સ્વરૂપમાં લીન ન થાય તો મોક્ષ માર્ગનો વિકાસ ના થાય. કેટલી બધી વાતો એક સાથે ખ્યાલમાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા તો ગર્ભિત શુદ્ધતા છે. ગર્ભિત શુદ્ધતા સિવાય આપણી પાસે તો કોઈ રોલ જ નથી. વ્યક્ત શુદ્ધતા તો નથી, અને જેને શુદ્ધતા નથી એને શુદ્ધતા પ્રગટ કરવી છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી પાસે કયું જ્ઞાન છે? કોઈ બતાવો. હે, કયું જ્ઞાન છે? બતાવો ગિરીશભાઈ. હે ના, ભૂલ છે. કયું જ્ઞાન છે? કુમતી કુશુદ્ધ જ્ઞાન છે. સમ્યક મતિ સમ્યક શુદ્ધ જ્ઞાન તો સમ્યક દૃષ્ટિને હોય, અને એ તો સમ્યક દર્શન થયા પછી પ્રાપ્ત થાય છે. કામ કુમતી કુશુદ્ધ જ્ઞાનમાં કરવાનું છે. ગજબની વાત છે, અદ્ભુત વાત છે. હે ને? સમ્યક દર્શન થઈ ગયા પછી એ જ્ઞાન સુમતિ અને સુશ્રુત થાય છે, અને એના પહેલા આપણી પાસે તો કુમતી કુશુદ્ધ છે. તો એમાં કામ કરવાનું છે, તો એમાં આ બધા નિયમો લાગુ પડે છે. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાન કુમતી કુશુદ્ધ આપણી પાસે વર્તી રહ્યું છે. જીનવાણી સાંભળી તો પણ શું થઈ ગયું? જ્ઞાન તો આત્માની શ્રદ્ધા નથી. મોક્ષ માર્ગની વાત આવશે તો એ જ્ઞાનને કુમતી કુશુદ્ધ કહેવાશે. અને એ જ્ઞાનમાં કાર્ય કરવાનું છે, અને કુ જે આપણું વિશેષણ લાગ્યું છે આગળ, એને હટાવવાનું છે. હાલ આવે કે નહીં? હવે વિશેષણનો ભાવ કેવી રીતે કરવાનો છે? તો કે પેલા ગર્ભિત શુદ્ધતા, એને કસાયની મનતાના કાલમાં સંગી પંચેન્દ્રિય જીવને એનું જ્ઞાન ક્યાં લગાવવું, એની બુદ્ધિ, એનો વિવેક પ્રયોજનભૂત તત્વને જાણવામાં પ્રવૃત્તિ કરે છે. તો સહેજ એનામાં એવું બળ પેદા થાય છે, અને આ બળ બહુ મોટી વાત છે. સાતાવેદનીય કર્મમાં નિમિત્ત બને છે. આ બળ સાતા પહોંચે છે. જ્યારે બહારમાં ઉદય એવો આવે, બહુ જ મતલબ પ્રતિકૂળતા આવે, ત્યારે કોઈ પ્રતિકૂળ અનુકૂળ વસ્તુ જ નથી એમ ખ્યાલમાં આવી, ખ્યાલ વિચાર કરી અને ઉપયોગ ત્યાંથી નિવૃત્ત કરી શકે. તો એ કયું બળ છે? જ્ઞાન બળ. હજુ આત્માનુભૂતિ નથી. આત્માનુભૂતિ તો શુદ્ધોપયોગમાં થશે. એ તો મેં અહીંયા અનેક વાર બતાવ્યું છે કે કેવી રીતે જીવ શુદ્ધ ઉપયોગમાં જશે, છતાં ફરી ફરી બતાવતા રહીશું. પરંતુ આ પ્રાથમિક ભૂમિકા, પ્રથમ ભૂમિકા શું છે? સમ્યક્ત્વ પહેલા એની પૂર્વ ભૂમિકા, જ્યાં મુનિપણું આવવાનું છે, જ્યાં પરમાત્માપણું આવવાનું છે, જે પર્યાયમાં અનંત સિદ્ધ બિરાજમાન થવાના છે. અનંત સિદ્ધ આવશે ને, અનંત સિદ્ધની પર્યાય સિદ્ધ 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 છે કે નહીં? અનંત કાળ, હવે સાદી અનંત કાળ સિદ્ધ પર્યાય આવવાની કે નહીં? એવી જે પર્યાયમાં પૂર્વમાં કેવી સફાઈ થાય છે. માતાના પેટમાં તીર્થંકરનો જીવ આવે તો 6 મહિના પહેલા શુદ્ધિ કરે છે દેવીઓ. કઈ દેવીઓ કરે છે? નામ છે ને કઈ? કુમારી કા કઈ? અષ્ટકુમારી. હા, અષ્ટદેવી. હા, જે નામ જોઈ લેજો. માતાના ગર્ભની શુદ્ધિ કરે છે કે અહીંયા પ્રભુ સિદ્ધ પરમાત્મા, અરિહંત પરમાત્મા જે બનવાના છે એ જીવ અહીંયા આવવાનો છે. અને સમજો શું કેવું થાય છે મારા. એટલે 6 મહિના પહેલા તો રત્નની વૃષ્ટિ થાય છે. ચમત્કાર પુણ્યનો ગજર છે. અને મુનિ અવસ્થા થાય ત્યારે પુણ્ય પાપનો એવું પણ ઉદય આવે છે કે ભોજન ના બને. ક્યાં ગયા દેવો? જો મારે શું કહેવું છે? ખ્યાલ આવ્યો કે નહીં? આદિનાથ મુનિરાજને ભોજન મળે એવું એની પુણ્ય, એની જોલીમાં પુણ્ય નહોતું 6 મહિના સુધી. ત્યાં કે બધું પુણ્યના કાર્ય છે, કોઈ ધાર્મિક કાર્ય નથી.
બહારમાં આહાર મળવો ના મળવો એ પુણ્યના ઉદયનું કામ છે, એમાં કોઈ આત્માનો પુરુષાર્થ જ નથી. તો જે આદિનાથનો જીવ જ્યારે માતાના ગર્ભમાં આવ્યો ત્યારે 6 મહિના સુધી રત્નો દેવો એ નાખ્યા. હાલ આવે કે નહીં? ગજબ છે. હવે એ જીવની મુનિ અવસ્થામાં આવો ઉદય પણ આવી શકે છે. પર્સનલ છે આ બધું, ઉદય અલગ વસ્તુ છે ભાઈ. ખ્યાલ આવે? વાત તો એ હતી કે પર્યાયમાં પ્રભુ પધારવાના છે. વાત તો એ હતી. કોની પર્યાયમાં? આત્માની. આત્મા કોણ? કે હું. આત્મા જ પરમાત્મા બને. ખ્યાલ આવે? તો મારી પર્યાયમાં પરમાત્મા કોણ પધારવાનું છે? તો એની ગર્ભમાં શુદ્ધિ, ગર્ભની શુદ્ધિ કેવી હોય, એના થોટ, એના વિચાર અને એનો દૃષ્ટિકોણ, એના પરિણામ કેવા હોય, એનું નામ ગર્ભિત શુદ્ધતા. કન્સેપ્ટ, એને વિચારવાની દિશા અને એનો અભ્યાસ, દિવસ દરમિયાન એનું વલણ, એનું હંમેશા કસાયમાંથી છૂટવાનું પ્રવૃત્તિ, હંમેશા આમાંથી ક્યારે છૂટવું એવી જાતિની લાગણી. ખ્યાલ આવે કે નહીં? આ બધું શું છે? ગર્ભની શુદ્ધતા છે. આત્મામાં પ્રગટ થવા શુદ્ધતા પહેલા ગર્ભમાં આવી જાતિની શુદ્ધતા, આવી જાતિનું વલણ, તૈયારી થાય છે. ખ્યાલ આવે કે નહીં? આ છે ગર્ભિત શુદ્ધતા. ત્યાં સમ્યક દર્શન પલે છે. જ્યાં ગ્રંથિ ભેદ થાય, જ્યાં મિથ્યાત્વ તૂટે, જ્યાં મિથ્યાત્વ ઉપશમ થઈ જાય, ત્યાં એ સમ્યક દર્શન ફૂટે છે. પેલા રૂ ફૂટે, રૂ કેવું ફૂટે? તો એના પેલા અંદરમાં રૂ હોય કે ના હોય, પછી ફૂટે. જોયું છે ને દેશમાં, ગામડે રહેલા ખ્યાલ છે. ખેતરોમાં રૂ આપેલી સવારે જઈએ તો આમ બીડાયેલું હોય પેલું, પછી બીજા દિવસે ફૂટે ને એટલું સફેદ 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 આમ. ખ્યાલ? આત્મા સફેદ ના હોય. તો એક ઉદાહરણ છે. એવી રીતે સફેદ કલર કોનો હોય? એક છે સફેદ શુદ્ધતાનું સૂચક છે. ખ્યાલ આવે કે નહીં? સફેદ શુક્લ, શુક્લ, શુક્લ લેશિયા, શુક્લ ધ્યાન. ઘણું બધું પછી વિન્ડોઝ ખુલી જશે. હે ને? તો શુક્લ, તો શુક્લ એટલે શું? શુભ બી કહેવાય અને સફેદ બી કહેવાય. શુક્લ પક્ષ. તો એ શું છે? તો કે એ સફેદા એટલે શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. તો એવી રીતે આત્માના પેટમાં જે સમ્યક દર્શન પલતું હતું, ગર્ભમાં પલતું હતું એટલે શું હતું? ને ઢંકાઈ ગયું હતું? નહીં. એની તૈયારીઓ થતી હતી, રિહર્સલ થતું હતું, વિચારમાં હતું, પરિણામ એને યોગ્ય હતા. એવી યોગ્યતા જે હતી એ યોગ્યતા એના સ્વકાલમાં પ્રગટ થઈ. એનું નામ વ્યક્ત શુદ્ધતા. તો ગર્ભિત શુદ્ધતા એ ક્યાં લીધી? જ્ઞાન ગુણમાં લીધી. જો હવે હું ચારિત્ર સંબંધી બીજા ગુણમાં થોડો ટેસ્ટ કરાવું છું. થોડું તમે હવે વેકેશન આવવાનું છે ને, વાંચી લેજો. 3 ચિઠ્ઠી જીતું હોય વાંચીને મને બતાવજો કે શું કહેવા માંગે છે એમાં. એને સ્વાધ્યાયજીઓ સાથે ચર્ચા કરવાની મજા આવે. જો ચારિત્ર ગુણની શુદ્ધતાનો વિષય આપણે બીજા જ પાના પર. હવે નિગોદના જીવને પણ મન કસાય વડે કંઈક નિજરા થાય છે. નિગોદના જીવને તમે સમજો, જે નિજરા થાય છે ને, હવે એક સાથે તીવ્ર કસાય, એક સાથે મન કસાય. ગજબ છે. કેટલાક વિષય સંબંધી તો તીવ્ર કસાય, કેટલાક વિષય સંબંધી એક સમયમાં મંદ કસાય. એક જ સમયે પાપ અને પુણ્ય બંધાય છે. સમજો, આ નવા વિષયો છે બધા, ગુરુદેવે બતાવ્યા છે, ગજબના પ્રમેયો છે. એને એમને યાદ કરાવ કે ચાલે એમ જ નથી. ખ્યાલ આવે કે નહીં? કેમ કે જો ત્યાં પૂછવામાં આવ્યું કે એક છે ઘાતી કર્મ, એક છે અઘાતી કર્મ. સાંભળજો બરાબર. ઘાતી કર્મ તો નિયમથી પાપ રૂપ જ છે અને અઘાતી કર્મ પાપ અને પુણ્ય રૂપ બંને છે. હવે અહીંયા હું તમને બે બંધ સાથે બતાવું એ રીતે. માનો કે હું તમને સમજાઈ રહ્યો છું, બરાબર છે? શું સમજાઈ રહ્યો છું? સાચા સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય, બરાબર છે? પણ હું સમજાઈ શકું છું એ શું છે? મિથ્યા ઘાતી કર્મ. ઘાતી કર્મનો, ઘાતી કર્મમાં દર્શન મૌન્ય કર્મ, તો એ કઈ થઈ ગયું? પાપરૂપ. મિથ્યા તો પાપરૂપ છે ને. પછી હું શું સમજાઈ રહ્યો છું? જીનવાણી સમજાઈ રહ્યો છું. હું 5 ઇન્દ્રિયના વિષયો નથી સમજાઈ રહ્યો. તો એ કયો ભાવ છે? શુભ ભાવ. તો એ પુણ્ય બંધાઈ રહ્યું. એટલે એક સાથે પુણ્ય અને પાપ બંને બંધાઈ રહ્યું છે. પાપ તો ગજબનું બંધાઈ રહ્યું છે અને પુણ્ય તો અલ્પ બંધાઈ રહ્યું છે. ખ્યાલ આવે કે નહીં?
હા, એ પાછા અલગ વેદ છે. એ પછી બીજી વિન્ડો છે. પાપાનુબંધી પુણ્ય ને પુણ્યાનુબંધી પાપ ને પાપાનુબંધી પાપ ને પુણ્યાનુબંધી પુણ્ય, બધી ઘણી બધી. એ પેલા અહીંયા થઈ ગયેલા વિષયો છે, મને યાદ છે. અહીંયા મેં આ વિષયો મોક્ષનાથ પ્રકાશકની શરૂમાં કરેલા. ખ્યાલ આવે કે નહીં? પણ એ વાત અહીંયા નથી. અહીંયા તો બીજી વાત કરે છે. અઘાતી સંબંધી ભાઈ, એક જ સમય પાપ ને એક સંબંધી પુણ્ય. અચ્છા, ભાવ શુભ, પણ ક્યારે પણ એવી કોટીનો શુભ ભાવ ના હોય છદ્મસ્ત જ્ઞાની જીવને, અર્થાત તો છદ્મસ્ત જીવને, કે એમાં બીજા અશુભ ના હોય. આ બધું કર્મની વચ્ચે સિદ્ધ થાય. 148 પ્રકૃતિ છે, એમાં કર્મની 93 પ્રકૃતિ છે. 93 પ્રકૃતિમાં કેટલીક તો અશુભ છે ને કેટલીક તો શુભ છે, અને બધી ભાવના નિમિત્તનું લઈને બંધાતી જાય છે. એ ભાવ શુભ અને અશુભનો પણ બંધ થાય છે અને શુભનો પણ બંધ થાય છે એક સાથે, અઘાતી કર્મોમાં. ખ્યાલ આવે કે નહીં? કેમ કે એ મિશ્ર, એ શુભમાં તો શુભ અશુભનો ભેદ કયા આધારે કર્યો કે ઘણો શુભ હોય એટલે જે અશુભ એમાં છે ને વાસનામાં, એને ગૌણ કરીને કહે. પણ ત્યાં અશુભ ચાલી જતો નથી. બતાવો, અત્યારે શુભ ભાવ છે ને આપણને? અત્યારે તમારે 5 પાપ છે કે નહીં? 5 પાપ કયા? બતાવો, એક બી પ્રવૃત્તિ તો બતાવો. કોની હિંસા કરો છો? કયા જીવને તમે અત્યારે મારી રહ્યા છો? કયા મા બેનની સામે જોઈ રહ્યા છો? કયું જુઠ્ઠું બોલી રહ્યા છો? કઈ ચોરી કરી રહ્યા છો? ખ્યાલ આવે કે નહીં? એક કે પ્રવૃત્તિ રૂપ તો દેખાતું નથી. અચ્છા, 5 પાપનો અભાવ કોને હોય? મુનિરાજ. 5 પાપમાં સુખ બુદ્ધિનો અભાવ કોને હોય? સમ્ય દ્રષ્ટિને. 5 પાપમાં એક દેશ અભાવ કોને હોય? શ્રાવકને. અને પાપ પુણ્ય બંનેનો અભાવ કોને હોય? અરિહંતને. સમજમાં આવે છે વાત? છે આપણી. અને પાપમાં સુખ બુદ્ધિ અને એકલા પાપ કોને હોય? મિથ્યા દ્રષ્ટિ. પાપ પુણ્યમાં સુખ બુદ્ધિ, હે ને? મતલબ પાપ ભાવ, ખાવાના ભાવમાં સુખ મળે છે, એમાં સુખ બુદ્ધિ પૂર્વક પાપ ભાવ. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનીને સુખ બુદ્ધિ વગર પાપ ભાવ. અને શ્રાવકને, શ્રાવક એટલે 5મું ગુણ સ્થાન, અને એમાં ઉત્કૃષ્ટ શ્રાવક કોણ? ક્ષુલ્લક, એલક, આરિકા. 11 પ્રતિમા ભેદ પડે છે 5મા ગુણ સ્થાનના. એમાં એક દેશ પાપનો ત્યાગ, બીજી પ્રતિમામાં અણુવ્રત. ખ્યાલ છે કે નહીં ભાઈ? અને પછી મુનિરાજને મહાવ્રત, 5 પાપોનો સંપૂર્ણ ત્યાગ, અને પુણ્ય ઘણું, અને એનાથી શુદ્ધતા, શુદ્ધોપયોગ ઘણો. હરંતરનું વ્રતમાં શુદ્ધ અને શુભ થયા રાખે. અને અજય પરમાત્માને ન પાપ ભાવ ન પુણ્ય ભાવ. અને ઉદય, જો પાપનો ઉદય અલગ. ઉદય એટલે કર્મની વાત આવી ગઈ, લીધેલું છે. અને પાપ ભાવ એટલે પરિણામની ઓરથી આવી ગયા. મિથ્યા દ્રષ્ટિથી લઈને સમજી લીધું. છદ્મસ્ત જીવોને પાપ પુણ્યનો ઉદય બંનેને હોય છે. જ્ઞાનીને પાપનો ઉદય હોય કે પુણ્યનો? મુનિરાજને પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય? અપૂર્વ. ઉદય બંને હોઈ શકે છે. પાપનો ઉદય ઉપસર્ગ બી આવે ઉદયમાં, પણ ભાવ ખાલી પુણ્ય ના હોઈ શકે અને શુદ્ધ ના હોઈ શકે. 2 જ ભાવ. શુદ્ધ, વિતરાગ ભાવ. શુદ્ધ એટલે વિતરાગ, વિતરાગ ભાવ અને શુભ ભાવ. 2 જ ભાવ મુનિરાજોને. ખ્યાલ આવે? ઉદય પાપ પુણ્ય બંનેનો. અર્જન પરમાત્માને પાપ ભાવ પણ નહીં, પુણ્ય ભાવ પણ નહીં, પણ ઉદય પુણ્યનો ઉદય હોય છે. અને સિદ્ધ ભગવાનને કોઈ કર્મ જ નહીં. અને શુદ્ધાત્માને કોઈ કર્મ જ નહીં. ખ્યાલ આવે કે નહીં? શુદ્ધાત્મા કોણ? મારો દ્રવ્ય સ્વભાવ. સમજમાં આવે છે કે નહીં? ગજબની વાત છે ભાઈ, અદ્ભુત છે જૈન ધર્મ. જેને જેટલા વિચારો આવી શકે, જેને જેટલી શંકાઓ સમાધાનો અને આવે, એ બધું જીનાગમમાં ગર્ભિત છે. એક સમયમાં અહીંયા બેઠા બેઠા કહી શકાય કે આ રીતે છે ને આ રીતે છે. કેમ કે બધું અહીંયા અનુમાન જ્ઞાન દ્વારા. કોઈ કે દુઃખી છે, રાગથી દુઃખી છે, ત્યાં જઈને કહેવાની જરૂર નથી. હે, હોસ્પિટલમાં હૃદય બેસી ગયું છે, એટેક આવી ગયું છે, અને તમે કહો કે સુખી છે કે દુઃખી છે, અમારે ત્યાં હૃદય તપાસવાની જરૂર નથી. દુઃખી છે, હે ને? શરીરને પોતાનું માને છે, હૃદય બંધ થઈ જતા હું મરી જઈશ એમ માને છે, દુઃખી છે. હાલ આવે કે નહીં? ત્યાં જવાની જરૂર છે. સુખી થવા માટે પણ ત્યાં જવાની જરૂર નથી હૃદય રિપેર કરાવવામાં. હાલ આવે કે નહીં? આત્માને હૃદય હોતું નથી. ખ્યાલ આવે? ગજબ છે. હાર્ટ હોતું જ નથી.
હાર્ટ હોય, હાર્ટલેસ છે આત્મા. ખ્યાલ આવ્યો? ગજબ છે, અદભુત વાત છે. જો ચારિત્ર ગુણની હવે ગર્ભિત શુદ્ધતાની ચર્ચા કરીએ છીએ. હવે નિગોદના જીવને પણ મન કસાય વડે કઈક નિજરા થાય છે. તે બતાવે છે કે મિથ્યાત્વ અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન છે અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તે સમયે નિજરા છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન છે અને સંકલેશરૂપ ચારિત્ર છે તે સમયે બંધ છે. એટલે મેં પહેલા 4 ભેદ તમને કરી આવ્યા. જો ફરીથી મિથ્યાત્વ અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન છે અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તે સમયે નિજરા છે. આ કઈ નિજરા? અકામ નિજરા. એને દરેકને થાય. જાણરૂપ જ્ઞાન છે અને વિશુદ્ધ રૂપ ચારિત્ર છે એ તો નિજરા સંભવે છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન છે, જાણતો જ નથી કે આત્માને શું છે ને શુદ્ધતા શું છે અને સંકલેશ પરિણામ છે, એ સમયે વિશેષ તીવ્ર બંધ છે જીવને. તેમાં વિશેષ એટલું કે અલ્પ નિજરાને ઘણો બંધ થાય છે. નિજરા તો એ વખતે આવી ગયું ને, તીવ્ર બંધ અલ્પ નિજરા છે. પણ અલ્પ નિજરા ક્યારે? સંકલેશ પરિણામ હોય ત્યારે પણ જીવને કર્મ ખરે છે. જાણતો નથી એ જીવને બી કર્મ ખરે. જો કર્મ ન ખરે તો પરિસ્થિતિ ન બદલા. માની લો કે એકદમ પાપી જીવ હોય, એને પણ આયુષ્ય કર્મ ખરતું 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 સમાપ્ત થઈ જાય છે. અને એકદમ મતલબ જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ શું? ભગવાન મહાવીર સ્વયં હોય, સ્વયં તો પણ એમને આયુ કર્મ ખરતું 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 સમાપ્ત થઈ જાય છે. ભગવાન મહાવીરને પણ આયુ કર્મની નિજરા થાય છે. અને અજ્ઞાની પાપી કોઈ વ્યક્તિ હોય એને પણ આયુ કર્મની નિજરા થાય છે. પણ અજ્ઞાની આગળનો આયુનો બંધ કરીને નિજરા કરે છે અને જ્ઞાની ધર્માત્મા ભગવાન મહાવીર આ આયુ પછી બીજા આયુનો બંધ થતો નથી એવી નિજરા કરે છે. ખ્યાલ આવે કે નહીં? એવી નિજરાને નિર્વાણ કહેવાય છે, મોક્ષ કહેવાય છે, અર્થાત પંડિત મરણ કહેવાય છે. ખ્યાલ આવે કે નહીં? સમાધિ મરણમાં બધા ભેદ છે મરણના, બરાબર છે કે નહીં? પણ આયુ કર્મ તો નિર્જા તો બંનેને થાય છે. નિર્જા એટલે ખરવું, સામાન્ય અર્થ. સામાન્ય નિર્જા, નિજરી જવું, જર્જરિત થઈને ખરી જવું. ખ્યાલ આવે ને? પણ એમને નિર્જા કેવી છે? અજ્ઞાનીને તો નવું બંધ કરતો જાય છે. નેક્સ્ટ ભાવમાં આયુ બંધ આ ભાવમાં થઈ જાય છે. નેક્સ્ટ ભાવમાં હું કયા આયુથી જીવીશ, નરક આયુથી જીવીશ કે સ્વર્ગ આયુથી જીવીશ કે તિર્યંચ આયુથી જીવીશ, એ આયુ બી નક્કી થઈ જાય છે, એની સ્થિતિ પણ નક્કી થઈ જાય છે અને ગતિ પણ નક્કી થઈ જાય છે. આયુ બંધ સાથે ગતિ સાથે બંધાઈ જાય છે. આયુ સાથે જે ગતિ બંધાય એ ગતિમાં જઈ જાય છે અને ચારે ગતિનો બંધ તો નિરંતર થાય છે. ખ્યાલ આવે કે નહીં? કર્મનું પણ બહુ રહસ્ય છે, જાણવા જેવું છે. ચાર ગતિનો બંધ નિરંતર થાય છે ભાઈ. પણ આયુ જે સમય બંધાય અને એ સમયે જે ગતિનો ભાવ હોય એ ગતિમાં જીવ જાય છે. હવે આપણે કયા સમય મારો આયુ બંધ થશે એ વખતે હું આવા વિચારો રાખીશ એટલે હું સ્વર્ગમાં જઈશ, હાલ કે નહીં? આયુ બંધનો બી ત્રિભાગનો નિયમ છે. હાલ આવે કે નહીં? હવે એ ત્રિભાગ તમને આવ્યું તો દેખાતું નથી, ક્યારે ખ્યાલ આવશે? કર્મ તો સામા ચતુરાય છે કે આત્માને આયુષ્ય નથી, આત્મા અનાદિ અનંત છે એમ નક્કી કરી લેતા આયુષ્યનો બંધ અટકી જાય છે. ખ્યાલ આવે કે નહીં? પણ જે છે એ બધું તો જાણવું પણ જરૂરી છે. કેવી રીતે છે, શું છે, શું નહીં. કર્ણાનું યોગ થી પણ ભાઈ ચરણાનું યોગ અને દ્રવ્યાનું યોગ નું બળ આવે છે ને ચરણાનું યોગ સુધરે છે. કર્ણાનું યોગના અભ્યાસ અને પ્રથમાનું યોગના અભ્યાસથી આપણને મહિમા આવે છે. આપણા પૂર્વજોનો, આપણા ધરોહરનો, જૈન ધર્મની ધરોહર, સંપત્તિ, આત્માની સંપત્તિ, આત્માનું વૈભવ, એનો મહિમા આવે છે પ્રથમાનું યોગ. કેવો જીવ છે, આટલું પાપ હોવા છતાં ક્ષણભરમાં નાશ કરીને ભગવાન બની ગયો. મહિમા આવે કે ના? પ્રથમ યુગમાં તો એવું જોઈએ ને, 10 ભાવ પહેલા કેવું બતાવે કે આમાં આમ હતું ને આવું કર્યું તેવું કર્યું, પણ 10મો ભાવ વાંચ્યા વગર નીકળી જાય. 10મો ભાવ એ 10મા ભાવ મોક્ષ ગયો ને. જનરલી 10 ભાવ બતાવે છે, કેટલા ભાવ હોય પણ 10 ભાવ જનરલી બતાવે છે. છેલ્લા ભાવે મોક્ષ હોય એના આગળના 9 ભાવ બતાવે છે. એ 9 ભાવમાં તો એવું બતાવે કે જાણે આપણે બી આપણને વર્તમાનમાં ના કરતા હોઈએ. હાલ આવે કે નહીં? અને 10મા ભાવે
પાર્શનાથ તો બી મોક્ષ થઈ જાય છે અને પછી કવચ બી મોક્ષ થઈ જાય છે. પાર્શનાથને સતાવ્યા રાખે. ગજબ છે. કોના ઉપર દુશ્મની કરવી? 10 ભાવ કમઠ પાર્શનાથ પર ઉપસર્ગ કરે છે ને અંતમાં મોક્ષ જાય છે. જીતુભાઈ, જ્યાં પારસનાથ ગયા ત્યાં જાય છે, પણ જે પારસનાથ નો ઉપસર્ગ કરવાનો ભાવ હવે કમઠે રહ્યો ને સિદ્ધાલયમાં, પણ ત્યાં જઈને વસે નહીં જાણ કેવલ જ્ઞાન નથી સિદ્ધો ને બધું જાણતા હશે કે નહીં જાણતા હોય, ખબર નહીં પડતી હોય કે આમ આ ભાવમાં મેં આવું કર્યું હતું, એ હશે મેં આવું કર્યું હતું, એમ ખ્યાલ આવે કે નહીં? ગજબ છે ભાઈ, જાણવું હોય તો ઘણું બધું છે. જો તેથી અલ્પ નિર્જાની ઉપેક્ષા કરીને મિથ્યાત્વ અવસ્થા વિશે કેવળ બંધ કર્યું. શું કહ્યું ફરીથી? જે સમય અજાણ્યું જ્ઞાન છે ને સંકલેશરૂપ ચારિત્ર છે તે સમય બંધ છે. તેમાં વિશેષ એટલું કે અલ્પ નિજરાને ઘણું બંધ થાય છે. સંકલેશ પરિણામ ઘણું કરતું હોય જીવ, પણ એ અલ્પ કયા કર્મ નિજરા થાય કે જેની સ્થિતિ પૂરી થઈ. મેં કોઈ કર્મ 100 વર્ષ માટે બાંધ્યું હોય પણ વર્તમાનમાં હું બહુ પાપ કરી રહ્યો હોય, પણ એ 100 વર્ષના નિષેકો તો ખરતા હોય ને, કરતા 100મા વર્ષે ફિનિશ. ખ્યાલ આવે કે નિયમ છે આવું બધું. આનું આગળ શું સ્વરૂપ છે હું તમને કર્મની થિયરીમાં જયારે પ્રવેશ કરીશું ત્યારે બતાવીશ. આનંદ આવે એવું છે કે શું સ્વરૂપ છે. જીવને પુરુષાર્થ તો કોઈ પણ સ્થિતિમાં કરી શકે છે, છેલ્લે સિદ્ધ થઈ જશે કોઈ પણ સિચ્યુએશનમાં. સંઘની પંચેન્દ્ર જીવ બહારમાં 7મી નરકમાં જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે. એકવાર 7મી નરક વાંચજો તમે શું છે, બધા બાના તમારા બંધ થઈ જશે. 7મી નરકમાં જે પ્રતિકૂળતા છે એ તો કરોડો જીવથી કહી શકાય એવું નથી. સમજ? અને અહીંયા અમને તો પ્રતિકૂળતા છે, નોકરી નથી, આ નથી, તે નથી. તેની હમણાં તું નોકરી કરી લે પછી આત્માનું કલ્યાણ કરે છે એમ કહેવાય. રાગ તો એમ કહે લૌકિકમાં, પણ ગાદીથી કોઈ એમ કહે? અર્થાત જીનવાણીના આશ્રમ એમ કહે ભાઈ તને નોકરી નથી, અર્થાત એક પૂર્વ કર્મના ઉદયમાં આવી સ્થિતિ થઈ છે, તું નોકરી કરવા જેવી લાયકાત નથી, તારું તો આત્મા કલ્યાણ કરવાની લાયકાત છે. અહીંયા તો એ જ બતાવ નહીં. હું તને તું એક મંત્ર આપું છું, એક નાળિયેર મંત્રી આપું છું, તું ઘરના ખૂણામાં મૂકજે તને નોકરી મળી જશે. પહેલા એ કીધી જૈન છે એવું કે જીવ એવી આશા રાખે છે ને એના પાસે એવી ચીજો માટે મુનિ પાસે જાય છે. એ મુનિનું અવર્ણ વાત છે. એક એવા છે નથી કહેતો તમે આપણે એવા માટે જઈએ એ મુનિનો આપણે ગુરુનો અવર્ણ વાત છે. ગુરુનું સ્વરૂપ આપણને ખ્યાલ આવે કે નહીં? શું કામ જઈએ છે ગુરુ પાસે? એ કઈ ગુરુ છે પારસ પ્યારામાં શું છે? सुख की भी मुझे चाह नहीं है, जग के दुख की परवाह नहीं है, स्वर्ग के सुख की भी चाह नहीं है. પછી મેટો જામન મરણ લે લો અપની શરણ પારસ પ્યારા. શું કહ્યું કે મને જીવનના સુખ દુઃખની તો પરવા જ નથી, જગ કે દુઃખ की तो परवाह ही नहीं है. જગતમાં મારી પાસે રૂપિયા નથી, લોકો મને દરિદ્ર કહે છે, પાગલ કહે છે, મૂર્ખ કહે છે, મને પરવા જ નથી. જે કેવું હોય કહે, દુનિયામાં વ્યવહારમાં આવતું નથી, આ સંભાળતું ભલે જે કેવું હોય કહે, મને એની ચિંતા નથી. સ્વર્ગ કે સુખ की भी चाह नहीं, મને એવું પણ નથી કે તું સ્વર્ગમાં મોકલી દે, તો પછી શું કામ આવ્યો? મેટો જામન મરણ, હે ને? જન્મ મરણ, આ જન્મ મરણના જે ભાવો, ભવ વધારવાના જે ભાવ છે એનાથી હું થાકી ગયો છું પ્રભુ. હાલો એ મટાડવા માટે તારી પાસે આવ્યો છું. તારી પાસે આવ્યો ને સમજવા, એની વસ્તુ સમજવા માટે પ્રભુ તારી પાસે આવ્યો છું. ખ્યાલ આવે ને શું રીત છે જ્ઞાની ધર્માત્માઓની અને એની પાત્રતા. આવી પાત્રતા હોવી જોઈએ ભગવાન પાસે, એમ જાય મુનિરાજ પાસે. ગુરુનો અવર્ણવાદ થાય કે ન થાય? ચાહે મુનિરાજ હોય, ચાહે પૂજ્ય ગુરુદેવશ્રી હોય, ને પૂજ્ય ગુરુદેવશ્રી પાસે બધા મોક્ષ કરોડપતિ થઈ જાય છે. અને કે લાકડીમાં જાદુ છે ભાઈ, મેં તો નથી જોઈ એના, મેં તો એ લાકડી જોવાનો અને ગુરુદેવ જોવાનો, પણ ગુરુદેવને બરાબર જાણ્યા. એમના શાસ્ત્ર પ્રવચન ક્યારે પણ અતૂટ અવિરત ધારાપણે સાંભળ્યા અને એક એક શબ્દ ખોલીને સાંભળ્યા.
જોવા અર્થાત તો એકાદ વાર જોયા હશે બચપનમાં, પણ એવો લાભ નથી મળ્યો કે જે અહીંયા બધા બેઠા છે સાથે રહેવાનો 45 વર્ષ સાંભળવાનો એવો લાભ ડાયરેક્ટ મળ્યો જ નથી. એવું છે. પણ ગુરુદેવને જેટલું સમજવાનો આપણો પુરુષાર્થ લાગ્યો છે અદ્વિતીય છે. એમના એક એક પ્રવચનોને એક એક શબ્દને સમજી સમજાવવાની અને એ આપણને અવસર મળ્યો છે. આત્મકલ્યાણમાં નિમિત્ત બને. ખ્યાલ આવે છે કે કેમ મહિમા આવે છે ખબર છે કે આ ખોલીને વાત બતાવ્યા પ્રવચનો વાંચો તમે તો એમ થાય કે નહીં ગજબની વાત છે. વસ્તુની મહિમા આવી, સ્વરૂપની મહિમા આવી, એમાં ગુરુદેવનો મહિમા છે. એકલો ગુરુદેવનો મહિમા નથી. ખ્યાલ આવે કે અરે શાના માટે હું અહીંયા આવ્યો છું ગુરુદેવ શાસ્ત્ર ગુરુ પાસે? મેટો જાવન મરણ જન્મ મરણનો ભાવ કરવા માટે આવ્યો છું. બસ તો એમાં ગુરુનો મહિમા આવી ગયો. અને એ સિવાય અન્ય કોઈ કારણ માટે, માન માટે આપણે લીધું હતું શ્રોતાના અને વક્તાના સ્વરૂપમાં, એ કોઈ એની કોઈ રીત હોય તો ગયો જીરો. અહીંયા આવીને પણ કિનારા પર ડૂબી જાય જીવ, હે ને? મધદરિયે ડૂબે તો સહજમાં આવે, પણ કિનારા પર ડૂબી જાય. ખ્યાલ આવે કે નહીં? શરમની વાત છે. મધદરિયે ડૂબી જાય તો સહજમાં આવે, પણ કિનારા પર આવીને ડૂબી જાય તો પણ એ બહાર ના નીકળી શકે. તો કેવી વાત છે? ઈશારામાં સમજી લેવા જેવું છે. આગળ છે ને 4-5 મિનિટ મારી ઘડિયાળમાં ફેરફાર છે ને, એટલે આપણે આ ઘડિયાળમાં એટલે ખ્યાલ ના આવે. ખ્યાલ આવે? એટલે એનો સ્વકાલ હતો. એટલે ખ્યાલ આવે? જો સ્વરૂપ તો એમ જ છે, પણ નિમિત્તની પ્રધાનતાથી કથન કરવું હોય તો એ બતાવવામાં આવશે. પરંતુ શાંતિને પ્રાપ્ત થવું હશે તો કે ભાઈ એનો સ્વકાલ, એ પ્રમાણે એનો સ્વકાલ હતો. એમ કરીને સ્વચ્છતા કરીને કાલે અડધો કલાક લેટ આવીને કહે, તથાપી અડધો કલાક લેટ સ્વકાલ છે. સમજો તમે, સ્વચ્છતા માટે નથી. મોડો આવ્યો, શું કહેશે, આમ થશે, એ જે વિકલ્પો આવ્યા હતા એ વિકલ્પોનું સેવન કરવું હોય તો સિદ્ધાંત પાસે જાઓ, સિદ્ધ અવસ્થા પાસે જાઓ, સિદ્ધ સ્વરૂપ પાસે જાઓ, સિદ્ધોનું સ્મરણ કરો, સિદ્ધ સ્વરૂપને સમજો. બધી જ વસ્તુ સમજાય છે. ખ્યાલ આવે છે કે સ્વરૂપ આવશે ભાઈ. તેથી અનંત નિજરાની ઉપેક્ષા કરીને મિથ્યાત્વ અવસ્થા વિશે કેવળ બંધ કર્યો. જેમ કે કોઈ પુરુષને નફો થોડો અને નુકસાની ઘણી તો તે પુરુષ ટોટા વાળો જ કહેવાય. નુકસાન ટોટા નુકસાન વાળો. પરંતુ બંધ અને નિજરા વિના જીવ કોઈ અવસ્થામાં હોતું નથી. એક દ્રષ્ટાંત આ પ્રમાણે, જો વિશુદ્ધતા વડે નિજરા ન થતી હોય તો, હવે સાંભળજો, જો વિશુદ્ધતા વડે નિજરા ન થતી હોય તો એકેન્દ્રિય જીવ નિગોદ અવસ્થામાંથી વ્યવહાર રાશિમાં, વ્યવહાર રાશિ એટલે ત્રસ રાશિ, વ્યવહાર રાશિ એટલે કે જે જીવ જોડે વ્યવહાર થતો દેખાય છે. એકેન્દ્રિય જીવ જોડે શું વ્યવહાર કરે? જે નિગોદિયા જીવ દેખાતા જ નથી. બટાકામાં જીવ સૂક્ષ્મ દર્શક યંત્રમાં સૂક્ષ્મ જીવો દેખાતા નથી. બટાકામાં તો સ્થૂલ જીવ છે, સ્થૂલ નિગોદિયા જીવ. નિગોદ અવસ્થામાંથી વ્યવહાર રાશિમાં કોના બળથી આવત? આ મનુષ્ય રાશિમાં કોના બળથી આવત? તો એ કઈ વિશુદ્ધિ થઈ મહેન્દ્રભાઈ? ચારિત્ર સંબંધી ગર્ભિત શુદ્ધતા. ત્યાં કઈ ગર્ભિત શુદ્ધતા નથી? જ્ઞાનની. જ્ઞાનની ગર્ભિત શુદ્ધતા અસંગની પણ શુદ્ધિ નથી. અને જ્ઞાન ત્યાં ચારિત્રની વિશુદ્ધિ, ચારિત્રની વિશુદ્ધિ કઈ ગર્ભિત શુદ્ધતા. કેમ? કે જીવ ઊર્ધ્વ થયો ને. ઊર્ધ્વ એટલે શું? જ્ઞાન ઊર્ધ્વ થયું ને, જ્ઞાન વધ્યું ને. તો જ્ઞાન વધ્યું, જે એકેન્દ્રિય કરતા બેન્દ્રિયમાં જ્ઞાન વધારે, બેન્દ્રિય વાળા કરતા ત્રણ ઇન્દ્રિય કરતા 4-5, એમાં જ્ઞાન ઊર્ધ્વ થયું ને. તો જ્ઞાન ઊર્ધ્વ થવામાં કોણ નિમિત્ત બન્યું? કસાયની મનતા, ચારિત્રની વિશુદ્ધિ, અર્થાત તો એની ગર્ભમાં રહેલી શુદ્ધતા. ખ્યાલ આવે ને? હે ગર્ભિત શુદ્ધતા. પણ એ ગર્ભિત શુદ્ધતા આગળ લખ્યું છે કે એ મોક્ષ માર્ગ નથી, શુભ ભાવ છે. કસાયની મનતા છે, પણ કસાયની મનતામાં તીવ્રતા ન રહી, એ શુદ્ધતા. ખ્યાલ આવે કે નહીં? यद्यपि ये कोई व्यक्त शुद्ध नहीं, ये कोई मोक्ष मार्ग में कर्म ने तोड़वा वाली नहीं. ये रीति से वांची लઉં છું. નિગોદ અવસ્થાની વ્યવહારાશ્રીમાં કોના બળથી આવત? ત્યાં જ્ઞાન ગુણ તો અજાણ રૂપ, ગેલછા રૂપ, અબુદ્ધ રૂપ છે. કેટલા શબ્દો વાપરે? જ્ઞાન ગુણ ત્યાં તો ગેલછા રૂપ, સુસુપ્ત પડ્યો છે. સુસુપ્ત, કોઈ એક્શન નહીં જ્ઞાનની. ત્યાં એક ઇન્દ્રિય સંબંધી જ્ઞાન એનામાં ઝલક્યા કરે છે, પણ કોઈ આ વિવેક નહીં, કાંઈ નહીં. આમ જવું તેમ જવું, આનાથી બચવું, કાંઈ વિવેક. સુસુપ્ત સુખ. એને ઘણા જીવો એવા પડ્યા હોય છે.
ખ્યાલ આવે કે નહીં? સંગ્રહ પંચને પડ્યા હોય જેમ ઘર પાણીમાં ઠંડા પાણીમાં પડ્યો હોય ને એમ પડ્યો રહે, એને કાંઈ વિચાર ના આવે. નિમિત્ત તો બધા દરેક જો મા બાપ બી પૂરી તરહથી છોકરાઓ માટે બધી જ વ્યવસ્થા કરે, અને લૌકિકમાં બી ભણવાની અને આધ્યાત્મિક બી ભણવાની ધન આદિથી મંદિરો બંધાવી દે, એટલું નિમિત્ત ઉપલબ્ધ થાય. પણ જ્યાં સુધી બાળકોમાં એવું ઉપાદાન જાગૃત ન થાય ત્યાં સુધી નિમિત્ત શું કરે? અને ઉપાદાન જાગે ત્યારે નિમિત્ત શું કરે? એટલે નિમિત્ત તો ક્યારે પણ શું કરે? અકિંચિત કરશે. ખ્યાલ આવે કે નહીં? કરવું કે ન કરવું, કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. માતા પિતાને જ્યાં સુધી હું મને પિતા માનું ત્યાં સુધી પિતા સંબંધી રાગ આવે છે. જ્યાં પિતાનું માનવાનું છૂટી જાય અને એ તરફનું લક્ષ છૂટી જાય તો રાગમાં પણ અંતર આવી જાય. ઘણી બધી વાતો છે જીતુભાઈ, સમય તો પૂરો થવા આવે. તેથી જ્ઞાન ગુણનું તો બળ નથી, પણ વિશુદ્ધ રૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહાર રાશિમાં ચઢે છે. જીવ દ્રવ્યમાં કસાયની મનતા થાય છે, તેથી નિજરા થાય છે. આ કઈ નિજરા? અકામ નિજરા, ધર્મરૂપ નિજરા નહીં. એ મનતાના પ્રમાણમાં શુદ્ધતા જાળવી. જે મનતા છે એને શુદ્ધતા કહી, પણ કઈ ગર્ભિત શુદ્ધતા, કોઈ ભ્રમ નહીં. એ ગ્રંથિ ભેદ થાય, સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક, હે ને, જે આગળ વિધિ બતાવી છે ને એ રીતે સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક આત્માનો વિચાર કરીને અને વિચારનું વાચ્ય પ્રાપ્ત થાય અને વિચાર સમાપ્ત થાય, વિકલ્પ બંધ થઈ જાય, ક્ષણ માત્ર અટકી જાય વિકલ્પ. તો એ જે નિર્વિકલ્પ દશા થાય એ વખતે શું થયું? ગ્રંથિ તૂટી ગઈ, અભિપ્રાયમાં ગાંઠ હતી તૂટી ગઈ અને સર્વ પદાર્થો સ્વતંત્ર ભાષિત થઈ ગયા. સાક્ષાત ક્ષણિક સાક્ષાત્કાર. પાર્લામાં જયારે બેન્ચની જન્મજયંતિ વિશે કરી પ્રવચન હતું ત્યારે આ કહ્યું, વિચાર કરો, જન્મજયંતિ, જન્મ નહીં બેન્ચરીનો, તો કઈ જન્મ? સમ્યક્ત્વ જન્મજયંતિ, સમ્યક દર્શનનો જન્મ, એવી ક્ષણનો જન્મ. યાદ કરજો, વિચાર કરજો, કેવી ક્ષણ જન્મી હશે કે જ્યાં સર્વ પદાર્થો સ્વતંત્ર વાસિત થાય અને કોઈ બી પદાર્થ તરફ લક્ષ્ય ને પક્ષ ન રહે એવી મોમેન્ટ. એનું નામ સમ્યક્ત્વનો જન્મ. શુદ્ધોપયોગના કાળમાં સમ્યક્ત્વનો જન્મ થાય છે. અને એ પ્રમાણે આ ગર્ભિત શુદ્ધતા ભાઈ તમે પ્રશ્ન કર્યો તો એની સ્પષ્ટીકરણમાં ગુરુદેવના માધ્યમથી આપણે કર્યું. હવે મે મહિનામાં વેકેશન છે, જૂનના પ્રથમ વીકમાં જે શનિ રવિ આવતો છે ત્યાંથી આપણે આગળનો વિષય ચાલુ કરીશું. અને રજા એટલે શાની રજા? ઘણી શિબિરો, ઘણા પંચકલ્યાણ ઘણી જગ્યાએ થાય છે, એમાં જવા માટેનું વેકેશન છે એક. બીજું 11 મહિના આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ તો 1 મહિના જે લગ્ન પ્રસંગો અર્થાત શિબિરના પ્રસંગો ત્યાં આપણું કેવું ઠેકાણે રહેશે કે નહીં, ઉપયોગ અને એનો પ્રયોગ કરવો જોઈએ ને. એટલું બધું નિમિત્તાધીન પણ નહીં બનવું, એના માટે એક આ સ્વતંત્ર સમય છે. કહેવાનો અર્થ એટલો છે કે જ્યારે આપણે ફરીથી જૂનમાં મળીએ ત્યારે મારે પાછી ઘણી મહેનત કરવી પડે એવી જાતિની સ્થિતિ ન થાય અને 1 મહિનામાં વિશેષ સ્વાધ્યાય કરીને બધા જીવ મળીએ એવી ભાવના. સહેજાનંદ